પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો ચલો, કાલે આપણે ફંક્શનની વાત કરતા હતા, બરાબર, અને ફંક્શન વિશે સમજણ મેળવતા આપણે એ લગભગ 3 થી 4 ફંક્શન જોયેલા. ફટાફટ એને રિવાઇઝ કરી નાખીએ. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે શું થાય? તો કે એ માહિતી મેળવવી. માહિતી મેળવવા માટેનો કીવર્ડ કયો યાદ રાખવાનો? તો કે WH ક્વેશ્ચન હોય. સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન છે, એની અંદર WH ક્વેશ્ચન છે, WH ક્વેશ્ચન હોય, બરાબર. તો સિકિંગ ઇન્ફોર્મેશન હોય. પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે થાય વ્યક્તિ. કોઈ વ્યક્તિ વિશેની વાત રજૂ કરવામાં આવી હોય તો વ્યક્તિ વિશેની વાત રજૂ કઈ રીતે થાય? તો કોઈ વ્યક્તિનું નામ હોય ને એના માટે સામાન્ય રીતે વિશેષણનો પ્રયોગ કર્યો હોય. એ ઉપરાંત બીજા 3 કીવર્ડ હોય. વુ હોય, whom હોય અને શું હોય? whose હોય. તાકાતવાળી પેન છે, જો હમણાં હાથે થોડીક વ્યવસ્થિત કરી નાખીએ. ચલો, પછી આપણે જોયું હતું શોવિંગ રિઝલ્ટ. તો રિઝલ્ટની અંદર કયા 2 કીવર્ડ યાદ રાખ્યા હતા? તો કે સો અને ધેરફોર. સો અને ધેરફોર નો મતલબ શું થાય? તેથી. તો આની પછી જે રહેલું વાક્ય છે એ વાક્ય હંમેશા શું દર્શાવતું હોય છે? એ પરિણામ દર્શાવતું હોય છે. તો એ પરિણામ વિશેની આપણે ચર્ચા કરી હતી. તો રિઝલ્ટની અંદર છે, યાદ રાખવાનું છે, શું આવશે? સો અને ધેરફોર, બરાબર. ત્યારબાદ જોયું તો આપણે શું? તો કે સોવિંગ રીઝન. રીઝન એટલે કારણ. તો કારણની અંદર કયા કીવર્ડ યાદ રાખ્યા હતા? સિન્સ, એઝ, બીકોઝ અને બીકોઝ ઓફ. રેડી છે? આ 4 ફંક્શન આપણે જોઈ ગયા હતા. હવે 5મું જોવાનું છે. ઓકે, ફંક્શન નંબર 5. 5મું ફંક્શન જોવાનું છે. મોસ્ટ આઈએમપી ફંક્શન છે. વારંવાર આ પરીક્ષાની અંદર, એક્ઝામની અંદર પૂછાતું ફંક્શન છે. અહીંયા ધ્યાન રાખજો. એટલે કે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ વાળું ફંક્શન છે ભાઈ. યા સાહેબ, હું આઈએમપી ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ એટલે આઈએમપી ની વાત કરું છું. મારા વાલા, ગોતતા નહીં પાછા, નહીં તો ઢૂંઢતે રહે જાઉંગે. કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? તો કોન્ટ્રાસ્ટ નો મતલબ થાય વિરોધાભાસ. આમાં કાંઈ સમજાણું નહીં સાહેબ. વિરોધાભાસ એટલે શું? તો કે વિપરીત પરિસ્થિતિ રજૂ કરે. શું રજૂ કરે? વિપરીત પરિસ્થિતિ રજૂ કરે. આપણે આ શબ્દ બહુ કપડાં લેવા જઈએ ને ત્યાં સાંભળતા હોઈએ કે કોન્ટ્રાસ્ટ મેચિંગ છે, બરાબર. હા, કોન્ટ્રાસ્ટ મેચિંગ મતલબ કે લાઇટ અને ડાર્ક નું મેચિંગ થાય ને, મોટા ભાગે કોન્ટ્રાસ્ટ મેચિંગ હોય. એમ કરીને પધરાઈ જાય, આપણને મેચ ન થતું હોય તો પણ, બરાબર. તો કોન્ટ્રાસ્ટ એટલે શું થાય? વિપરીત પરિસ્થિતિ અથવા વિરોધાભાસ તે રજૂ કરે. હવે એના કીવર્ડ કયા છે? જો તો આટલા કીવર્ડ છે. એના ઉપરાંત હું તમને કીવર્ડ કહું છું. તો કીવર્ડને કંઈક આ સિક્વન્સમાં યાદ રાખજો. બટ, બધા અલગ અલગ લખું એટલે તમને અર્થ પણ આવડે. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો અને ઇવન ધો. however, as, in spite of અને despite of. આટલા કીવર્ડ યાદ રાખવાના છે. આ 1 માર્ક આપણે મળવો છે, બરાબર. તો આટલા કીવર્ડ યાદ રાખવાના છે. કયા કીવર્ડ આવશે? તો કે જો પહેલા 3 યાદ રાખો. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસના કીવર્ડ કયા? બટ, યેટ, સ્ટીલ, બરાબર. પેલો હપ્તો આ બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as, in spite of અને despite of. બધાના મતલબ છે એ જાણી લઈએ. ઓકે, બટ એટલે થાય પણ અથવા પરંતુ. લેકિન, કિંતુ, પરંતુ, પંતુ, આ યે. ઓકે, બટ નો મતલબ શું થાય? પણ અથવા પરંતુ. યેટ એટલે સ્ટીલ, આનો મતલબ થાય તેમ છતાં અથવા તો એને છતાં પણ કહેવાય. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બરાબર. તેમ છતાં અથવા છતાં પણ. આ બધાના એક જ મતલબ થાય છે. ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, હાવેવર, એઝ, તેમ છતાં, છતાં પણ. રેવડી છે.
ઓકે, હવે આમાં યાદ શું રાખવાનું છે? જો અહીંયા જેના કીધું કેટલીક બાબતો તમારે યાદ રાખવાની છે. તો બટ છે એ બટ ક્યાં આવશે? તો કે વાક્યમાં વચ્ચે આવે. બટ યેટ સ્ટીલ, બરાબર. આ ત્રણેય કન્જંક્શન એવા છે, ત્રણેય કીવર્ડ્સ એવા છે જે વાક્યમાં વચ્ચે આવશે. ધો ઓલ્ધો છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં આવશે. ધો ઓલ્ધો ઇવન ધો ઇવન ઇફ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં આવશે. હાવેવર છે, હાવેવર પછી શું યાદ રાખવાનું છે? કે હાવેવર પછી તરત શું આવે? તો કે વિશેષણ આવે. હાવેવર પછી તરત શું આવે? વિશેષણ આવે. અને એઝ પહેલા, એઝની પહેલા વિશેષણ આવે. શું આવે? એઝની પહેલા વિશેષણ આવે. અને ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, આ રેર કેસની અંદર પૂછાય છે. માત્ર તમારે અર્થ યાદ રાખવાનો છે, બરાબર? એટલે તમને ખબર પડી જશે. ઓકે, મતલબ શું થાય? તેમ છતાં, અથવા છતાં. પણ બધી ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ વાળો ક્વેશ્ચન પૂછાણો નથી, પણ કદાચ આ તો પૂછાઈ જાય તો આપણને આવડવો પડે. ઓકે, હવે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. આવું વાક્ય છે કે અભય is poor but he is happy. અભય is poor but he is happy. અભય પુઅર છે, પુઅર યાની ગરીબ. અભય ગરીબ છે તેમ છતાં કેવો છે? પણ તે કેવો છે? ખુશ છે, બરાબર. તો સામાન્ય રીતે કોઈ ગરીબ વ્યક્તિ હોય એ ખુશ નથી હોતું. ઘણા બધા લોટ્સ ઓફ ક્વેશ્ચન, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે હોય છે, બરાબર. પણ અભય છે એન્ટિક પીસ છે ભાઈ, અલગ પ્રકારનો બનેલો છે, બરાબર. તો ગરીબ છે પણ એ વ્યક્તિ છે એ કેવો છે? ખુશ છે. તો વિપરીત પરિસ્થિતિ દર્શાવી કહેવાય. તો બટ છે એ વાક્યની શરૂઆતમાં નહીં પણ વચ્ચે આવે. એની જગ્યાએ તમે યેટ અને સ્ટીલનો પણ પ્રયોગ કરી શકો કે અભય ઇઝ પુઅર યેટ હી ઇઝ હેપી. અભય ઇઝ પુઅર સ્ટીલ હી ઇઝ હેપી. રેડી છે? ધો વાળું વાક્ય બનાવીએ. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ બધા છે એ પેરેલલ વાપરી શકાય. તો ધો વાળું વાક્ય કેમ બને? ધો અભય ઇઝ પુઅર. ધો અભય ઇઝ પુઅર, આનો મતલબ શું થાય? અભય ગરીબ છે તેમ છતાં હી ઇઝ હેપી. હી ઇઝ હેપી, તે ખુશ છે. હવે હાવેવર પછી શું ધ્યાન રાખવાનું છે? તો કે હાવેવર પછી જે વિશેષણ આવે. તો આ વાક્યમાં વિશેષણ કયું છે? તો કે પુઅર. હાવેવર પુઅર અભય ઇઝ. હાવેવર પુઅર અભય ઇઝ. તો હાવેવર પછી તરત જ છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ મૂકવામાં આવે છે. હાવેવર પુઅર અભય ઇઝ, હી ઇઝ હેપી. અભય ગરીબ છે તેમ છતાં કેવો છે? ખુશ છે, બરાબર. અને એ જ વાક્ય એઝ થી બનાવીએ તો એઝ પહેલા છે વિશેષણ મૂકવામાં આવે. તો આમાં શું આવશે વિશેષણ? તો કે પુઅર એઝ અભય ઇઝ, હી ઇઝ હેપી. અભય ગરીબ છે તેમ છતાં કેવો છે? ખુશ છે. અને ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ ઓફ અભય ઇઝ વીક, અભય ઇઝ પુઅર, હી ઇઝ હેપી. ઓકે, તો આટલા કીવર્ડ યાદ રાખવાના છે ને કીવર્ડની કેટલીક બાબતો તમારે યાદ રાખવાની છે. ફરીવાર તમને કીવર્ડ કહી દઉં છું. હા, પહેલા ફંક્શનનું નામ યાદ રાખો. ફંક્શન કયું છે? કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ શું દર્શાવે? તો કે વિરોધાભાસ દર્શાવે, વિપરીત પરિસ્થિતિ દર્શાવે. વિરોધાભાસ અથવા વિપરીત પરિસ્થિતિ દર્શાવતા કીવર્ડ કયા કયા છે? તો કે બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ. બરાબર. કયું કીવર્ડ કઈ રીતે વપરાય છે એની વાત આપણે કરી ચૂક્યા. ઓકે, તો આ ફંક્શનમાં કોઈને કાંઈ મુશ્કેલી, ડિફિકલ્ટી? હાલો 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 ફટાફટ જણાવો. જો કોઈને કાંઈ ડિફિકલ્ટી હોય તો રીઝનમાં પણ થાય. હા, ત્યાં એઝનો મતલબ કારણ કે થાય. ત્યાં એઝની પહેલા એઝનો મતલબ એઝનો યુઝ રીઝનમાં પણ થશે, પણ ત્યાં છે એઝની પહેલા વિશેષણ નહીં હોય. ત્યાં એઝનો મતલબ શું થાય? કારણ કે. એઝ છે, એઝનો મતલબ જ્યારે કારણ કે એવો થશે ત્યારે છે આ એઝ કયું ફંક્શન દર્શાવશે? રીઝન. તો સાહેબ ખબર કેમ પડે? તો ત્યાં છે એઝ પહેલા વિશેષણ નહીં હોય. રેડી છે?
એઝ પહેલા વિશેષણ નહીં હોય. એટલે તમને છે એ ખબર પડી જશે કે અહીંયા એઝ છે એ કારણ દર્શાવે છે કે કોન્ટ્રાસ્ટ દર્શાવે. બરાબર. આ ફંક્શનનું બીજું નામ આવું પણ છે કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ આવું પણ નામ છે આ ફંક્શનનું હોઈ શકે ઓપ્શનની અંદર. એટલે ખાસ તમને ખબર પડી જોઈએ અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવ ચોઇસ શું દર્શાવે તો કે વૈકલ્પિક પસંદગી દર્શાવે. શું દર્શાવે? વૈકલ્પિક પસંદગી દર્શાવે. વૈકલ્પિક પસંદગી એટલે શું? તો કે સાહેબ ખબર ના પડી તો વિકલ્પો આપવામાં આવ્યા હોય, વાક્યમાં તમને વિકલ્પો પ્રોવાઈડ કરવામાં આવ્યા હોય. હવે આની અંદર છે 3 કીવર્ડ આવશે: ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. ઓર એટલે શું થાય? તો કે ઓર એટલે થાય અથવા કે. આઈધર ઓર એટલે શું થાય? તો કે આ અથવા પેલું. આ અથવા પેલું. ટૂંકમાં એનો મતલબ કેવો થાય? બે માંથી એક. અને નાઈધર નોર એટલે શું થાય? આ નહીં, પેલું પણ નહીં. મતલબ કે બે માંથી એક પણ નહીં, આવો મતલબ થાય. આ નહીં, પેલું પણ નહીં, બે માંથી એક પણ નહીં. જો એક્ઝામ્પલ જો એટલે વધારે આઈડિયા આવે. હું તમને એમ કહું કે વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી? વુડ યુ લાઈક ટુ ટેક ટી ઓર કોફી, બરાબર? તો તમે ચા લેશો કે કોફી? તો બે વિકલ્પો પ્રોવાઈડ કર્યા છે, ચા અથવા કોફી. તો અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવી કહેવાય. બરાબર. આવું વાક્ય હોય કે આઈધર આલિયા ઓર અનામિકા will win the race. Either Alia or Anamika will win the race. આલિયા અથવા અનામિકા રેસ જીતશે. મતલબ શું થયો? કે કા આલિયા રેસ જીતશે અથવા તો કોણ રેસ જીતશે? અનામિકા રેસ જીતશે. બે માંથી એક રેસ જીતશે. તો બે ઓપ્શન દર્શાવ્યા છે, આલિયા અને અનામિકા. બરાબર. નાઈધર નોર વાળું વાક્ય બનાવીએ કે નાઈધર અભય nor Aman will help you. અભય કે અમન એક પણ તને મદદ કરશે નહીં. તો જો બે વિકલ્પો છે. હવે ખાસ આમાં યાદ રાખવાનું છે કે નાઈધર નોર વાળા વાક્યમાં નોટ ન આવે. નોટ ન હોવા છતાં વાક્ય કેવું બને? નકાર બને. નોટ વાક્યમાં ન આવે તેમ છતાં વાક્ય નકાર બને, કારણ કે નાઈધર નોરનો પોતાનો જ મતલબ છે એ કેવો થાય છે? નકાર થાય છે. એટલે નાઈધર નોર વાળા વાક્યની અંદર નોટ નહીં આવે. બરાબર. ખાસ ધ્યાન રાખજો. ઓકે. એટલે અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર 3 કીવર્ડ યાદ રાખ્યા. પહેલા તો એ અલ્ટરનેટિવ ચોઇસ શું દર્શાવે? તો કે વૈકલ્પિક પસંદગી દર્શાવે. બરાબર. વૈકલ્પિક પસંદગી દર્શાવવા માટે 3 કીવર્ડ વપરાય: ઓર અથવા કે, આઈધર ઓર આ અથવા પેલું, બે માંથી એક, અને નાઈધર નોર આ નહીં, પેલું પણ નહીં. કન્ડિશન એટલી છે કે આઈધર ઓર અને નાઈધર નોર ની અંદર આઈધર પછી પહેલો ઓપ્શન, ઓર પછી બીજો, નાઈધર પછી પહેલો ઓપ્શન, નોર પછી બીજો. તો આ બંનેમાં ઓપ્શન જો નાઈધર નોર માં. બરાબર. નાઈધર પછી ઓપ્શન છે, આઈધર પછી ઓપ્શન છે, નોર પછી ઓપ્શન છે, ઓર પછી ઓપ્શન છે. ક્યારેય આઈધર ની સાથે છે એ નોર નો આવે, આવું નો આવે. નાઈધર ની સાથે ઓર નો આવે. રેડી છે? આઈધર સાથે ઓર જ આવે, નાઈધર સાથે નોર જ આવે. એટલે ઉતાવળમાં એ ભૂલ ન પડે. બરાબર. એ ધ્યાન રાખજો. તો અલ્ટરનેટિવ ચોઇસ છે કમ્પ્લીટ. આગળનું નેક્સ્ટ ફંક્શન આસ્કિંગ અબાઉટ ક્વોલિટી. બરાબર. અહીંયા ક્વોલિટી નહીં આવે, ક્વોન્ટિટી આવશે. ક્વોન્ટિટી એટલે શું થાય? જથ્થો.
આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, બરાબર. હવે ક્વોન્ટિટી એટલે શું થાય? જથ્થો. તો કે આ ક્યાં વપરાય? તો કે ગણી ન શકાય તેવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે. હવે સાહેબ ગણી ન શકાય એવા નામ એટલે એ કેવા નામ હોય? તો કે હંમેશા એ જથ્થો દર્શાવતા હોય, બરાબર, જથ્થો દર્શાવતા હોય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ગ્લાસમાં કેટલું પાણી છે, ગ્લાસમાં કેટલું પાણી છે, તો પાણીને તમે ગણશો નહીં, બરાબર. ગ્લાસમાં કેટલું પાણી છે તો પાણીને તમે ગણશો નહીં કે આમાં એ 14 ટીપા જ પાણી છે, ગણાશે નહીં, ગણાય, બરાબર. બીજું, કોઈ પણ એવો દ્રવ્ય ધરાવતો પદાર્થ હોય, જથ્થો ધરાવતો પદાર્થ હોય, એને ગણી ના શકાય. દાખલા તરીકે શુગર હોય, શુગર, બરાબર, ખાંડ. તો તમને એમ કહો, બરાબર, કે જો તો ડબ્બામાં કેટલી ખાંડ છે, તો ખાંડને તમે ગણી નહીં શકો, બરાબર, એને તમે જથ્થાની દ્રષ્ટિએ જોવો છો. તો જે પણ એવી બાબતો છે કે જેને ગણી શકાતી નથી એવી બાબતોની ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે શું થાય? જથ્થો. તો જથ્થા અંગે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી નામનું ફંક્શન વપરાય અને હાઉ મચ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. કેવું હોય? હાઉ મચ વાળું પ્રશ્નાર્થ વાક્ય. કારણ કે આસ્ક કરવાનું છે, આસ્ક એટલે પૂછવું, બરાબર. હાઉ મચ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય. આવું હોય કે હાઉ મચ વોટર, હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે, હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે. હવે પાણીને ન ગણી શકાય પણ પાણીના ગ્લાસને ગણી શકાય છે. પાત્ર હોય તો પાત્રને ગણી શકાય છે, ધ્યાન રાખજો. એટલે ફોકસ તમારે કઈ વસ્તુ પર આપ્યું છે એ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા જો પાણીના ગ્લાસની વાત છે કે ખાલી પાણીની વાત છે? પાણીની વાત છે. એટલા માટે શેનથી પ્રશ્ન પૂછાય? હાઉ મચથી પ્રશ્ન પૂછાય. ખાસ એક અપવાદ વાળો કેસ, એક્સેપ્શન યાદ રાખવાનું છે કે જ્યારે પૈસાની વાત હોય, પૈસાની વાત હોય તો પૈસાને આપણે જથ્થાની દ્રષ્ટિએ જોઈએ છીએ. પૈસા છે, પૈસાને આપણે જથ્થાની દ્રષ્ટિએ જોઈએ છે. હું એમ કહું તમારી પાસે કેટલા પૈસા છે, તો પૈસા છે એ ક્વોન્ટિટી દર્શાવશે, બરાબર. હા, એને ગણી શકાય છે પણ પૈસાને હંમેશા એ ક્વોન્ટિટીની અંદર ગણવામાં આવે છે. શું કામ? કારણ કે આપણે એને હંમેશા જથ્થાની અંદર રિપ્રેઝન્ટ કરીએ છીએ કે મારી પાસે 100 રૂપિયા છે. આપણે એમ નથી કહેતા, બરાબર, કે 10 ની 10 નોટું છે. ઓકે, જો તમને એવું પૂછે કે તમારી પાસે પૈસાની કેટલી નોટું છે, તો ન્યા એ પૈસાના જથ્થાની વાત નથી, ન્યા સંખ્યાની વાત થઈ ગઈ છે. ક્લેરિફાય થાય છે? બરાબર. પૈસા છે, પૈસા એ પૈસાને ક્વોન્ટિટીની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે, પણ જ્યારે નોટ કે સિક્કાની વાત હોય ત્યારે એની સંખ્યા એટલે કે એના નંબર્સ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. રેડી? તો પૈસાની અંગે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે પણ છે હંમેશા હાઉ મચનો ઉપયોગ થશે. હાઉ મચ મની, હાઉ મચ મની ડુ યુ નીડ, હાઉ મચ મની ડુ યુ નીડ, તમારે કેટલા પૈસાની જરૂર છે, બરાબર. તો અહીંયા પૈસાની વાત છે, બરાબર, નહીં કે નોટ કે સિક્કાની. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે, નોટ સિક્કાની વાત હોય, બરાબર, તો એ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો એને આસ્કિંગ અબાઉટ નંબર કહેવાય. ડિફરન્સ પણ તમને કહેતો જાઉં છું. નોટ કે સંખ્યાની વાત હોય ત્યારે આસ્કિંગ અબાઉટ નંબર કહેવાય. રેડી છે? બરાબર. તો આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ક્વોન્ટિટી એટલે જથ્થો દર્શાવે, જથ્થા વિશે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આ ફંક્શન વપરાય, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. આની અંદર શું આવે તો કે હાઉ મચ વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે. અને એવા બધા જ પદાર્થો, એવી બધી જ બાબતો કે જેને આપણે ગણીને ધ્યાનમાં નથી લેતા, જેને આપણે તોલીને કે માપીને ધ્યાનમાં લઈએ છીએ, જેને આપણે જથ્થાની દ્રષ્ટિએ જોઈએ છીએ, એ બધી જ બાબતો અંગે પ્રશ્ન પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ થાય. અને જ્યારે હાઉ મચ વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે મારા વાલા, ત્યારે ફંક્શન કયું આવશે? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ક્લિયર છે? ચાલો, કોઈકને ક્વેશ્ચન થયો છે? પૂછી લઈએ. તમને પણ કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. હાલો, આવ્યો જ નથી. હે બેટા? હા, ફંક્શન તો આવ્યો જ નથી. તમારે નો આવ્યા હું શું કરું? આ બધા પૂછાય જ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બોર્ડ પરીક્ષામાં પૂછાય? હા હા ઓકે. ચલો ક્લિયર ક્લિયર, રેવડી રેવડી રેવડી. ઓકે 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 સર, કાલે લેક્ચર છે, કાલ અનમ્યુટ કર, માયક છે. ચાલો રેડી સર, કાલે લેક્ચર છે, મને હજી કીધું નથી, ઇન્ફોર્મેશન નથી, એટલે કાલ મારો લેક્ચર નહીં હોય. ઓકે, શેડ્યુલ મૂકી દેવામાં આવશે, જ્યારે લેક્ચર હશે ત્યારે ડોન્ટ વરી, ટેન્શન ના લ્યો, લેક્ચર હશે ત્યારે આવી જશે. ઓકે હાજી ચલો આગળ વધીએ. મેં કીધું એના પછી જ આવ્યું આસ્કિંગ અબાઉટ નંબર. તો નંબર એટલે શું થાય, તો કે સંખ્યા. નંબર એટલે સંખ્યા. તો ગણી શકાય તેવા નામ અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. ગણી શકાય તેવી બાબતો અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. ગણી શકાય તેવી બાબતો અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય. ક્યાં ગણી શકાય એવી બાબતો અંગે પ્રશ્ન પૂછવા માટે વપરાય, મતલબ કે એવી તમામ બાબતોનો સમાવેશ આમાં થઈ જાય છે કે જેને તમે ગણીને ધ્યાનમાં લ્યો છો. બરાબર. હા, એક્ઝામ્પલ આમાં શું આવે તો કે હાઉ મેની. ગણી શકાય એવો પ્રશ્ન પૂછવો હોય, ગણી શકાય એવી બાબતો અંગે પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે. બરાબર. કેવું વાક્ય આવે? હાઉ મેની વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે. હાઉ મેની સ્ટુડન્ટ્સ are there in the park. પાર્કને ગ્રાઉન્ડ કહેવાય. બરાબર. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડની અંદર, મેદાનની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે. બરાબર. તો વિદ્યાર્થી અંગે પ્રશ્ન પૂછી શકાય. વિદ્યાર્થીઓને શું કરી શકો? ગણી શકો. 1 2 3 4 5 6 7 એમ. બરાબર. તો જે બાબતો અંગે ગણી શકાય એવી બાબતો અંગે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેનીનો ઉપયોગ થાય. હાઉ મેની મોબાઈલ, હાઉ મેની મોબાઈલ્સ આસ્થા હેઝ. હાઉ મેની મોબાઈલ આસ્થા હેઝ. આસ્થા પાસે કેટલા મોબાઈલ છે. બરાબર. હાઉ મેની મોબાઈલ્સ આસ્થા હેઝ. તો મોબાઈલને ગણી શકો છો તો નંબર કહેવાય. આસ્કિંગ અબાઉટ નંબર. જ્યારે સંખ્યા, મતલબ કે જે બાબતોને ગણી શકીએ એ બાબતો અંગે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય, સંખ્યા અંગે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે આસ્કિંગ અબાઉટ નંબર કહેવાય. એકદમ ઇઝી ફંક્શન છે. નાના છોકરાને બાપાને આવડે એવું છે. મારી સામું જોવો, મને ખબર જ છે. નાના છોકરાને બાપાને આવડે એટલે તરત મારી સામું જોવો મારા બેટા. બરાબર. આસ્કિંગ અબાઉટ નંબર. પછી આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. ડ્યુરેશન એટલે શું થાય તો કે સમયગાળો. જો આ અલગથી બીજું ફંક્શન છે, હજી એક બીજું આવશે, સમયગાળા વાળું ફંક્શન બીજું આવશે, ધ્યાનમાં રાખજો. પણ અહીંયા આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. આસ્ક એટલે પૂછવું, સમયગાળા વિશે માહિતી મેળવવા માટે, પૂછવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. જ્યારે સમયગાળા અંગે પ્રશ્ન પૂછવો હોય, બરાબર, તો આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન આવું ફંક્શન આવે. હાઉ લોંગ એટલે આનો મતલબ થાય કેટલો સમય. શું થાય? કેટલો સમય. પ્રશ્નાર્થ વાળું વાક્ય આવે. હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. આવું વાક્ય છે કે હાઉ લોંગ ડુ યુ રીડ એવરી ડે. હાઉ લોંગ ડુ યુ રીડ એવરી ડે. તમે દરરોજ કેટલો સમય વાંચો છો? તો તમે જે જવાબ આપશો કે 3 કલાક 5 કલાક 6 કલાક, એ કે હું આખો દી ફ્રેશ જ થતો હોઉં છું. બરાબર. તો એ જે સમય આપશો તો એ સમય શું કહેવાશે તો કે સમયગાળો કહેવાશે. તો સમયગાળા વિશે પ્રશ્ન પૂછવા માટે હાઉ લોંગ વાળો પ્રશ્ન વપરાય. બરાબર. હાઉ લોંગ ડુ યુ સ્ટે ટુ યોર grandfather's home in vacation.
હાઉ લોંગ ડુ યુ સ્ટે ટુ યોર ગ્રાન્ડફાધર્સ હોમ ઇન વેકેશન. બરાબર, વેકેશનમાં તમે તમારા દાદાના ઘરે કેટલો સમય રહ્યો છો? તો હાઉ લોંગથી પ્રશ્ન બને છે, એટલે તમે જે જવાબ આપશો એ જવાબ છે આનો કયો મળશે? સમયગાળો મળશે. શું મળશે? સમયગાળો મળશે. તો સમયગાળા અંગે જ્યારે પૂછપરછ કરવાની હોય ત્યારે હાઉ લોંગ વાળો પ્રશ્ન આવે, અને હાઉ લોંગ વાળો પ્રશ્ન આવે ત્યારે ફંક્શન આવશે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. બોલો. સર આમાં ખાલી હાઉ લોંગ વડે જ પ્રશ્ન પૂછાય? આમાં ખાલી હાઉ લોંગ વડે જ પ્રશ્ન પૂછાય. હા. ચાલો, બરાબર, આમાં ખાલી હાઉ લોંગ વડે જ પ્રશ્ન પૂછાશે. બરાબર, તમે મને સમજાય છે, તમે જે વાત કરો છો ને એ વાત કરો છો કેની? ડ્યુરેશન ઓફ ટાઈમની. ડ્યુરેશન ઓફ ટાઈમ. તો જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે ત્યારે છે એમાં ફોરનો પણ ઉપયોગ થશે અને હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ પણ વપરાશે, કારણ કે સમયગાળાની વાત છે. અહીંયા સમયગાળાની વાત છે, પણ સમયગાળા અંગે શું કરવાનું છે? પૂછપરછ કરવાની છે, પૂછવાનું છે. બરાબર, એટલા માટે અહીંયા માત્ર ને માત્ર હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ વાક્ય આવે. જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે મારા વાલા, ત્યારે આ બે કીવર્ડ સાથે તમારે યાદ રાખવા પડે, કારણ કે હાઉ લોંગ થી બનતો પ્રશ્ન પણ છે એ સમયગાળો જ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર, બોલો. પરીક્ષામાં હાઉ લોંગ નું આવ્યું હોય અને બે આવડા બે નો બે આવે કૌંસ ને, નો આપે. પરીક્ષાવાળાને ખબર પડે ને યાર. એટલે બે માંથી એક આવે એટલે હાઉ લોંગ નું. પરીક્ષામાં બંને ઓપ્શન સાથે નો આવે. જો આસ્કિંગ અબાઉટ હાઉ લોંગ વાળો પ્રશ્નાર્થ વાક્ય તમને આપેલું હોય ને, તો આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ઓપ્શન આવે અને કા ડ્યુરેશન ઓફ ટાઈમ ઓપ્શન આવે. બંને ઓપ્શન સાથે હશે નહીં. રેડી છે? ઓકે. ચલો, ઓકે. આમાં કોઈને કાંઈ ડાઉટ છે? પૂછી શકે છે. હાલો, એનીવન? એટલે જ મેં અલગથી સમજાવી દીધું. ડ્યુરેશન ઓફ ટાઈમ છે, એ ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર બંને પ્રકારની વાત આવે. સમયગાળો, એમાં માત્ર સમયગાળાની રજૂઆત થઈ હોય તો એમાં ફોર પણ આવે અને હાઉ લોંગ પણ આવે. પણ જ્યારે એ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન હોય, સમયગાળાની પૂછપરછની વાત હોય, તો પૂછવાનું છે, તો ત્યાં ફોર કીવર્ડ આવશે નહીં, ત્યાં માત્ર હાઉ લોંગ વાળું પ્રશ્નાર્થ જ આવશે. દ્વિતીય સત્રના ચેપ્ટર જ પૂછાય. ફૂલ્લી કોર્સ પણ હોય, તમને એ સ્કૂલમાંથી માહિતી આપી દેવામાં આવશે. બરાબર, ફૂલ કોર્સ પણ બીજી પરીક્ષામાં ઇન્ક્લુડ કરી શકે. ઘણી બધી સ્કૂલમાં પ્રેક્ટિસ માટે ફૂલ કોર્સ લે છે. ઓકે, એટલે તમને સ્કૂલમાં સાહેબ ભણાવતા હોય, મેડમ ભણાવતા હોય એને પૂછી લેજો. બધા યુનિટ જ હોય, મોસ્ટ ઓફ બધા યુનિટ. અમારી સ્કૂલમાં 2 સ્કૂલમાં જાઉં છું તો બંને સ્કૂલની અંદર બધા યુનિટ છે. ઓકે, ચાલો, એટલે તમારે કન્ફર્મ કરી લેવું એકવાર. ચાલો, હજી ફંક્શન ભણી નાખીએ, એકાદા 2 ચાલી જશે. ઓ, 2 આવ્યા, મજા આવી ગઈ. હાલો, મેકિંગ રિક્વેસ્ટ. બરાબર, મેકિંગ રિક્વેસ્ટ એટલે શું થાય? તો કે વિનંતી દર્શાવે. આ મેકિંગ રિક્વેસ્ટ એટલે વિનંતી દર્શાવે. અને સજેશન એટલે સૂચન. સજેશન એટલે શું થાય? સૂચન દર્શાવે. બરાબર, શું દર્શાવે? સૂચન દર્શાવે. સૂચન એટલે એક પ્રકારે કહી શકાય કે એડવાઇસ રજૂ થાય. રેડી? હવે મેકિંગ રિક્વેસ્ટની અંદર જ્યારે વિનંતી દર્શાવવામાં આવી હોય ત્યારે શું આવે? તો કે કુડ અને પ્લીઝ અને કેન વાળો પ્રશ્નાર્થ વાક્ય પણ આવી શકે. બરાબર, મે વાળું પ્રશ્નાર્થ વાક્ય પણ આવી શકે. ઓકે, તો આ મેકિંગ રિક્વેસ્ટ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે કેન આઈ યુઝ યોર પેન? હું તારી પેન વાપરી શકું? તો આ એક પ્રકારની મેકિંગ રિક્વેસ્ટ જ કરી કહેવાય. બરાબર, પછી આમાં કાઇન્ડલી શબ્દ પણ આવે. કયો શબ્દ આવે? કાઇન્ડલી. કાઇન્ડલી એટલે દયા કરીને. કાઇન્ડલી ગીવ મી સમ ફૂડ ટુ ઇટ. કાઇન્ડલી ગીવ મી સમ ફૂડ ટુ ઇટ. મહેરબાની કરીને ખાવા માટે મને થોડું ખાવાનું આપો. હા, બરાબર. પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મારી મદદ કરો, દયા કરીને મારી મદદ કરો. બરાબર, તો આ મેકિંગ રિક્વેસ્ટ કરી કહેવાય. મે આઈ કમ ઇન સર?
મે આઈ કમ ઇન સર? બરાબર, તો એક પ્રકારે એ આ વિનંતી જ કરી કહેવાય કે સર અંદર આવું, એક પ્રકારે પરમિશન માંગે છે, વિનંતી રજૂ કરે છે. અને સૂચનની અંદર શું આવે? સૂચનની અંદર આવે શુડ. શુડનો મતલબ શું થાય જોઈએ? કોઈ પ્રકારની એડવાઇસ દર્શાવવા માટે, સલાહ દર્શાવવા માટે છે શુડનો ઉપયોગ થાય. બરાબર, સૂચન દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય. હું એમ કહું કે યુ શુડ રીડ 5 hours a day. યુ શુડ રીડ 5 hours a day. તમારે દિવસમાં 5 કલાક વાંચવું જોઈએ. બરાબર, તો આ શુડ આવ્યું છે એટલે શું દર્શાવે? સજેશન દર્શાવે, સૂચન દર્શાવે, એડવાઇસ દર્શાવે. બરાબર, હું એમ કહું કે વી શુડ ફોલો. ફોલો શબ્દ અઘરો પડશે. વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ એડવાઇસ. વી શુડ ઓબે અવર પેરેન્ટ્સ એડવાઇસ. આપણે આપણા માતા, હું એમ કહું કે they should work hard. they should work hard. તેઓએ સખત મહેનત કરવી જોઈએ. તો આ એક પ્રકારની સલાહ દર્શાવવા માટે વપરાય છે. એટલે મેકિંગ રિક્વેસ્ટની અંદર કુડ, પ્લીઝ, કેન વાળું પ્રશ્નાર્થ વાક્ય, મે વાળું પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, અને કાઇન્ડલી આ યાદ રાખવાનું છે. સજેશનની અંદર છે એ શુડ આવશે, એ યાદ રાખવાનું છે. બરાબર, રેડી છે? ક્લિયર ને? તો ચલો હવે આ ફંક્શનની અંદર આજે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈને કાંઈ ડિફિકલ્ટી ડાઉટ હોય તો પૂછી શકે છે. હવે બધા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.